તો જય માતાજી મિત્રો, નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે આજ બ્લોગ સ્ટાર્ટ કરવાનું ભૂલી ગયા અને 2-3 દાડાથી બ્લોગ નહીં આવતા, તો હવે ડેલી બ્લોગ આવશે. અને જોઈ લે આપણા સુનિલભાઈ હા અને આપણા મયુરભાઈ હા. અત્યારે બસ સ્ટેન્ડ આપણે ક્યાં શંકર ભગવાનના મંદિરે પહોંચી જતા. આ શંકર ભગવાનનું મંદિર તો ખેતર આંટો માતાઈએ ક્યાંક જાર ભાગવાન આવી નહીં જો એટલે ખાલી એમ 3 જણા તો આમ જાય જો. તો आता તો અમે દેવભૂમિ જઈએ. પતંગો લૂંટનાર આવે હારાને દારૂ ભાગી નાખે. અને અમારું ખેતર આવ્યું હનીકો ને આપણો હાથ પડી ગયો. તો તમે વ્લોગ જોતા રહે, મજા છે. તો મિત્રો આપણે ખેતર આંટો મારી લીધો હતો અને ખેતર પાહા જે છીએ હવે જુઓ તમે. આ સુનિલભાઈ, આ મયુરભાઈ છે અને આ સુનિલભાઈ છે. તો આપણે હવે ઘરે જઈએ. મિત્રો આપણે હવળો ગામમાં આવી ગયા હતા ઘરે અને ઘરે ખાઈ લીધું. અત્યારે હું ધાવ પર હતો જો તમે. અને હવે આપણે પાછું જવાનું હોય ગામમાં, તો બ્લોગ જોતા રહ્યો. આપણે જઈએ ધાવા પર. તો મિત્રો આપણે ધાવા પર આવી ગયા અને નવી જગ્યાએ ગોતી નાખી. સુનિલભાઈના ધાબા પર આપણે બેઠા હા અને આ તો બે રહેવું હોય કારણ કે બહાર ને ઠંડી વાય હા અને હળું તાવાઈ જાય એવું થાય હા. પાછું સવારમાં ટ્યુશન જવાનું વહેલા તો મગજ જાય મારે તો બહુ ફૂલ જ તે. અને હવે આપણે હે ને ગાડી બેસીએ પછી ગામમાં આટો મારીએ તો મળું તમને ગામમાં જઈને. તો મિત્રો આપણે રોડે આવી ગયા હતા અને જુઓ રોડ તો આપણી ચાલે અને સુનિલભાઈ બેઠા હા. બાકા જીકી બોલાવે બેઠા બેઠા. અને અમારું ગામ હા અને બસ સ્ટેન્ડે દુકાન છે. જોઈ લો તમે રણમલ કટ હા. તો આપણે દુકાને આવ્યા. હોલ આખી પૂરી નહીં થઈ હજુ. હા હોલ આખી પૂરી નહીં થઈ. એટલે આ વાત સાચી છે. હોલ આખું તો પૂરી થઈ નહીં. તો હોલ આખું ફટાફટ પૂરી કરી નાખો પછી અમે તમને ગાડી કરીને મળું બરાબર. તો મિત્રો આપણા રોડે આવ્યા હતા જુઓ તમે. અને આપણાને હે ને સુનિલભાઈએ 2 હાલ પીવરાવી દીધી. તો અમે સીની પીવરાવી ખબર નહીં પણ આપણે જુઓ આમ રહ્યા સુનિલભાઈ આવી ગયા. અને તારે બેઠા ગાડી આપણે ગાડી કરીને પછી ગામમાં જઈએ બરાબર. તો આપણે કરી ગયા કૂતરું આવી ગયું આપણી જોડે. તો મળો તમને ઘડી નહીં. તો મિત્રો આપણા ઘરે આવી ગયા અને આ સુનિલભાઈ આપણા. તો આપણે ઘરે જઈએ અને આ થોડોક નાનો વ્લોગ બન્યો કારણ કે આપણે હાજરનો સ્ટાર્ટ કર્યો હતો અને આપણો મઠ હજુ સાઉન્ડમાંનો 77 તો હવે હે ને આ વ્લોગ ડાયરેક્ટ હવે હું તમને સવારે મળું બરાબર. તો જય માતાજી મિત્રો, આપણો બીજો દાડો થઈ ગયો અને વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો. તો અત્યારે આપણે છે ને બપોર પડી જઈએ. તો આપણે છે ને ટ્યુશન જઈને આવ્યા અને ખાઈ બાઈ લીધું અને અત્યારે ઘરે હું તો જોઈ લો તમે. અને હવે છે ને ટ્યુશન જઈ ખાઈ પછી આપણે જવાનું મેરડીમાં જવાનું હોય હવે હચાણા ઉઠતા. તો હું તમને મળું ખડી કરીને બરાબર. તો મિત્રો આપણે મેરડીમાં જવાની આપણે જવાનું
તો મિત્રો આપણે પેટ્રોલ પંપ આવી જતા રિલાયન્સ છે આપણે રિલાયન્સ પેટ્રોલ પંપ જોયું પેટ્રોલ પૂરા નાખ્યું તો બ્લોકમાં બન્યા રહ્યો મજા આવશે. તો મિત્રો આપણે હવે મેળીમાં પોકવા આવી ગયા જુઓ તમે આપણે હવે મેળીમાં પોકવા આવી ગયા ઠેઠ હચાણા તો મળીએ તમને આગળ મેળીમાં બનાવો. બાવળિયામાં ગાવ આડો જ છે. કોટલાથી બધા હેઠા આવે છે 300 આવો તો અહીં ધ્યાન રાખવાની તમારે આમાં કરી ગયા ને તો પોતે આજ ના આવો કોટલાની બાઈક આગળ છે તો અમે કાર જ થઈ ગયો તો મિત્રો આપણે મેળમાં પહોંચી ગયા હા જો આફિસના ભાઈ આપણે અને મેળમાં મંદિર તો તમને દર્શન કરાવવું ઉભા રહ્યો તમને. તો મિત્રો આપણા તમને મેળીમાં દર્શન કરાવી નાખ્યા તો કોમેન્ટમાં લખી નાખજો જય મેળીમાં. તો હવે આપણે જઈએ કરકોર જઈએ તો મળું તમને ઘણી. તો મિત્રો આપણે મેળીમાં નીકળી ગયા કરકોર. હવે આપણે તો મિત્રો આપણા ઘરે જતા હતા અને હવે પ્લાન ચેન્જ થઈ ગયો. આપણે જવાનું હવે વિરેન્દ્રનગર એક ગાડી આવતી નહીં તો હમણાં તમને મેળીમાના મંદિરે જઈને મળું બરોબર.
આપણે વિરોચનગર મેળીમાના મંદિરે પહોંચી ગયા હા. જુઓ તમે આવું મંદિર હા. બરાબર હું તમને દર્શન કરાવું અંદર જઈને. તો મિત્રો આપણે મેળીમાના મંદિરે દર્શન કરીશું. જુઓ તમે મંદિર હા. તો મિત્રો આપણે દર્શન કરી નીકળી ગયા હા. જોઈ લો તમે. અને હવે બહાર આવ્યા હતા આપણે. હવે જવાનું ઘરે. તો હવે મળું તમને હવે. મિત્રો આપણા વિરોચનગર ઘરે જઈ ગયા. તો મિત્રો આપણે જોઈ લો અહીં ઊભા હા કૃષ્ણભાઈ ચા મંગાવી દીધી હવે આપણે. જોઈ લો તમે ચા બાપી ને પછી આપણે તમને મળીએ બરોબર. તો મિત્રો આપણે માધવનગર પહોંચી ગયા. જો તમે ટ્રાફિક અને હવે આપણે જઈએ ખબર જ છે તમને ભાઈ ખબર પડે. તો મિત્રો આપણે જતા હતા ડુંગળીમાં જોયો સફળમાં આવી ગયા આપણે. તો બ્લોક જતા રહ્યો તમે અને આપણે જઈએ સફળ. તો મિત્રો આપણે આવી ગયા જોગણીમાં અને સફળમાં હા આપણે જોગણીમાં મંદિર. બરાબર હું તમને દર્શન કરાવું. આ મંદિર હા જોગણીમાંનું. જોગણીમાંના મંદિરની આગળ એક ગોકા બાપનું મંદિર. એમને તમને દર્શન કરાવી દઉં. જો આ ગોકા બાપનું મંદિર હા. તો મિત્રો આપણે દર્શન કરી નીકળી ગયા હા. અને જો આ સફળમાં આપણે આવી ગયા હતા. અને હવે આપણે જઈએ ઘરે. આવે દે બાકા ચીકી થઈ ગઈ નાની મોટી. તો મિત્રો આપણા ગોરજ પહોંચી ગયા હા. તો અને ગોરજ થઈને ગોરજ વાળા અમે નીકળી ગયા કાર તરફ જવા. અને ગોરજ એક ભાઈબંધનું ઘર આવ્યું હોય ગાડી. તો હવે આપણા ઘરે જઈએ. તો બ્લોગ જોતા રહ્યો. મળું તમને ઘડીક રહી. તો ફાઇનલી મિત્રો આપણા ગામ પહોંચી ગયા રણમલગઢ. અને હવે આપણે ઘરે જઈએ. અને તો શંકર ભગવાન મંદિર તમને નહીં બતાવું ભાઈ કારણ કે હજુ આવ્યું નથી. પણ હવે આવીએ. તો હું તમને હે ને હવે હે ને ડાયરેક્ટ રાતે મળું કારણ કે ફોનમાં ચાર્જિંગ નહીં. ફોન ચાર્જિંગ મૂકું બરાબર. તો મિત્રો આપણે ધાબા પર આવી ગયા સુનિલભાઈને. અને જો આ ધાબુ છે. તો આ બ્લોગ આગળ એન્ડ કરું છું. અને બ્લોગ કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જણાવી નાખજો. અને અત્યારે તો હવે બ્લોગ એન્ડ કરું તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ચેનલના આગળ વધારો તો સપોર્ટ કરો થોડોક. અને આ લાઈક ના કર્યો તો લાઈક કરી નાખજો. મળીએ તમને બીજા બ્લોગમાં. જય માતાજી.